જયરામજીની દોસ્તો શું કરી રહ્યો કે હવે જઈ રહ્યો નાસ્તો લેવા. આજે નાસ્તામાં મળી છે ફૂલવાડિયા રહેતા, ચલો ખાઈએ. અને સાથે છે આયુષભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. રાધે રાધે. કેવું છે? અને મોબાઈલ જોતા જોતા ખાય છે. સ્ટેટસ જોઈએ બીજું કરીએ. ડેરી ફાર્મ में जब वर्मी कंपोस्ट खातर बनाता देखा है. ખાતર બનાવતા, હા. પછી બીજું डेयरी फार्म में पापड़ अचार मसाला पापड़ लेके હા टेलरिंग सेल्फोन रिपेयर हाँ। ब्यूटी पार्लर मैनेजमेंट હા कंप्यूटराइज अकाउंटिंग હા वुमन टेलर जनरल ईडीपी अभी अचार में देखा मैं ब्यूटी पार्लर के लिए दूंगा. તો દોસ્તો અત્યારે લખવા બેઠો તો તમે જોઈ શકો છો. तरफ नहीं जाना. કઈ પાછળ सबसे पहले वाइट बैलेंस शिफ्ट में जाना है, बाद में वाइट बैलेंस ब्रैकेट के लिए रिंग घुमाना है और अपना ब्रैकेट सेट करना है. फिर ऑटो वाइट बैलेंस एंड ऑटो फोकस भी कर सकते हैं या फिर मैनुअल वाइट बैलेंस एंड फोकस पर फोटो. भूल कर भी कोई भूल होना. टेबल बोलते हैं ना इसको, तो डेस्कटॉप भी बोलते हैं इसको. टेबल लेटर में सारा खिचड़ी होता है और यहाँ पे सब ऑर्गेनाइज होता है. हाँ, तो हमें वे तो जोक हो गया, तो जोक को साइड में रख दो. पर हमें તો હવે જમવાનું જમીએ છીએ. છોલે ભટુરે, પૂરી, દાળ और ચાવલ. તો ચલો ખાઈએ અને તમને મળીએ પછી. સાથે જે આયુષભાઈ જોઈ શકો છો એ પણ ખાય છે. बहुत भूख लगी हो. હા, બહુ ભૂખ લાગી છે ને. ચણા પૂરી દાળ ભાત ને એવું ખાવું હોય તો આજે છાશ નહીં પણ મજા આવે એવું ખાવાનું છે. જો ધવલભાઈ બી આપણે જોડે ખાય છે, તમે જોઈ શકો છો. તો જમવાનું તો જમી લીધું છે અને અત્યારે રૂમમાં આવ્યો હતો. તો હવે જઈશું પછી આપણે નીચે. તો આજે અહીંયા જમવાનું તમે જોઈ શકો છો અમે જમીએ છીએ. અમે પ્રોજેક્ટર ચાલુ કરી નાખ્યું છે અને હવે એના ઉપર સ્ટડી કરીશું. આજે અમે શીખશું OBS સ્ટુડિયો. ફોટોગ્રાફી માટે OBS સ્ટુડિયો માટે ભણીશું, સ્ટડી કરીશું અમે પ્રોજેક્ટર. सिनेमा वाला व्यू लग रहा, सिनेमा गरीबों का सिनेमा. આયુષભાઈએ જે કીધું એ જ કરવાનું છે અત્યારે. ને ધવલ બાજુમાં બેઠો છે. ધવલભાઈ બેઠા છે બાજુમાં. हाल कर दो भाई. એટલે બ્લોગમાં નાખે પેલા સ્ક્રીન જોઈ લે. તો ચાનો બ્રેક પડ્યો છે, ચલો ચા પીએ. તો અત્યારે તમે જોઈ રહ્યા છો શું વ્યૂ થયું છે. એ તરફ બી સનસેટ વાળું વ્યૂ થયું છે. તમે આ ઉપર જુઓ, વાદળ વાળું થઈ ગયું છે. એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને, તો જોવા મસ્ત લાગે છે. તો આજે વાતાવરણ બહુ સારું છે. વરસાદ પડી ગયો તો શાયદ બપોરમાં. હવે બહુ ઠંડી ઠંડી હવા આવે, મજા આવે. એમ લાગે એસીમાં ફરું એવું લાગે. જનરલ એસીમાં ફરું એમ બહુ મસ્ત લાગે. એમ અંદરથી એમ આનંદ આવી ગયો આજે. તો આયુષભાઈએ તે જે કીધું એમાં સાંભળીને બહુ મસ્ત લાગ્યું. અને બે શબ્દ હજી કહી દો ને આયુષભાઈ. વરસાદ પડ્યા પછીનું વાતાવરણ બહુ મસ્ત લાગે, ઠંડક થઈ જાય અને આમ ભજીયા અને ચા, આપણે આમ દેશી ભજીયા ને દેશી ચા ખાવા પીવાનું મન થાય. દેશી ભજીયા. તો મિત્રો અત્યારે ઇવનિંગ વોક ઉપર જઈએ છીએ. હા થોડું મગજ ફ્રેશ થઈ જાય ઠંડી હવામાં, એના માટે જઈએ ઇવનિંગ વોક માટે. હા. કઢી અને રોટલી, ચલો ખાઈએ. તો બધા ખાય છે, તમે જોઈ શકો છો.